વેલકમ બેક ફ્રેન્ડ્સ. શોઈંગ એક્સપ્રેસિંગ પર્પઝ આપણે આગળ એક વિડીયો જોઈ ગયા છે. આજે એમાં થોડું આગળ જોઈએ. શું હોય તો હેતુ, પર્પઝ મતલબ હેતુ, હેતુ દર્શક વાક્યોને જોડે. હવે આ ક્યાં આવશે તો એક કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન્ટુ વન મિનિંગફુલ સેન્ટેન્સ, આઈડેન્ટિફાઈ ધ ફંક્શન્સ અને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ. 4 જગ્યામાંથી કોઈ પણ જગ્યાએ આવી શકે. તો બેઝિક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ, જે આપણે આગલા વિડીયોમાં ચર્ચા કરી ગયા હતા. જેમ કે આ વાક્યો આપેલું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસના સ્વરૂપમાં, તો અહીંયા આપણને આવી રીતે ડોટ આપેલા હશે. હવે બ્રેકેટમાં આપેલું હોય શોઈંગ ઓર એક્સપ્રેસિંગ પર્પઝ, અહીંયા કાઉન્સમાં આપેલું હોય, તો આનાથી વાક્ય જોડવાનું. તો વાક્યનો હેતુથી વાક્ય કેમ આગળ ચાલે, હેતુ દર્શકથી, તો ચેક કરીએ. આઈ ડ્રો ધ કાર ફાસ્ટ, મેં કાર ફાસ્ટ ચલાવી. તો કાર ફાસ્ટ ચલાવવાનો શું હેતુ હોઈ શકે? તો બહુ સિમ્પલ વસ્તુ છે. જો આપણે કાર ફાસ્ટ ચલાવવી જ પડે, અનિવાર્યતા હોય, બાકી નહીં ચલાવવાની. અને સૌથી મહત્ત્વનો હેતુ ક્યાંક આપણે ઝડપથી પહોંચવું છે. હવે ઝડપથી પહોંચવાની ઇમરજન્સી શું હોય? તો હોસ્પિટલ હોય, ટ્રેન પકડવી હોય, બસ પકડવી હોય, પ્લેન પકડવું હોય, આવું કંઈ હોઈ શકે. તો આપણે એમાં હોસ્પિટલ છે એ અત્યારની પરિસ્થિતિ જોતાં અને હેતુ બનાવીએ. ચાલો જોઈએ. તો શરૂઆતનો ભાગ તો આપણે એમ જ લખી નાખીએ છીએ. એક્ઝામની અંદર આપણે પ્રશ્નનો ભાગ નહીં લખવાનો, પણ આ રીતે જવાબ લખવાનો. જે તે નંબર આવતો હોય આપી આઈ ડ્રો ધ કાર ફાસ્ટ. હવે હેતુ માટે અહીંયા આપેલું હોય સો ધેટ કે એવું કંઈ ન આપેલું હોય તો તમે 4માંથી એક વાપરી શકો. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ. 4માંથી કોઈ એક આપેલું હશે તો એના જે લાક્ષણિકતાઓ છે એના મુજબ આપણે વાક્યને જોઈએ એટલે ખ્યાલ આવે. સૌથી સહેલું કયું પડે મિત્રો? તો સૌથી સહેલું આપણી જાતે મૂકવાનું હોય તો ઇન ઓર્ડર ટુ મૂકી દો. ઇન ઓર્ડર ટુ પછી હંમેશા મૂળરૂપ આવે. શેનું મૂળરૂપ? જે હેતુ દર્શાવવો હોય તેનો. ફરીથી જોઈએ. આઈ ડ્રો ધ કાર ફાસ્ટ, મેં કાર ફાસ્ટ ચલાવી. એનો હેતુ શું? તો ક્યાંક પહોંચવું, પહોંચવા માટેનું ક્રિયાપદ રીચ, REACH, રીચ. reach the hospital, reach the hospital soon. તરત જ હોસ્પિટલ પહોંચી શકાય એ હેતુથી. હવે ઇન ઓર્ડર ટુની એક ખાસિયત છે, જેવું ઇન ઓર્ડર ટુ મૂકો એટલે V1 આવું જો મૂળરૂપ છે તો કે હા છે, તો આપણે આ વાક્ય સાચું કરેલું છે. આઈ ડ્રો ધ કાર ફાસ્ટ, મેં કાર ફાસ્ટ ચલાવી. કયા હેતુથી? તો ઝડપથી હોસ્પિટલ કે તરત જ હોસ્પિટલ પહોંચી શકાય તે હેતુથી. કોઈ કેમ કે સર હું અહીંયા મૂકો તો ઇન ઓર્ડર ટુ રીચ એરપોર્ટ ઇન ટાઈમ, તોય સાચું. ઇન ઓર્ડર ટુ કેચ ધ બસ, ઇન ઓર્ડર ટુ કેચ ધ ટ્રેન, તો પણ સાચું છે. હેતુ આવવો જોઈએ, આ ખાસ ધ્યાન રાખી. હવે અહીંયા આપણે સો ધેટ મૂકવું હોય તો મિત્રો શું થાય? એની પહેલાં વિથ વ્યૂ ટુ મૂકીને ચેક કરીએ. તો આઈ ડ્રો ધ કાર ફાસ્ટ વિથ અ વ્યૂ ટુ, વિથ અ વ્યૂ ટુ. વિથ અ વ્યૂ ટુ છે ને એની મિત્રો એક ખાસિયત છે. એના પછી જે હેતુ તમારે મૂકવો છે ને એ ING વાળું મૂકવાનું. તો અહીંયા આવી જાય રીચની બદલે રીચિંગ. ખાસ ધ્યાન રાખજો, ING વાળું જ આવશે. રીચિંગ ધ હોસ્પિટલ સૂન. આ એક ખાસ ધ્યાન રાખવાનું કે જો ઇન ઓર્ડર ટુથી દર્શાવીએ તો V1 આવે અને વિથ વ્યૂ ટુથી દર્શાવીએ તો અચૂક ING આવે. હવે તમને અડધા ભાગમાં અહીંયા સો ધેટ મૂકી જ દીધું હોય તો સો ધેટથી મૂકો. અહીંયા ઇન ઓર્ડર ટુ મૂકી જ દીધું છે તો ઇન ઓર્ડર ટુથી જોડો. અહીંયા વિથ વ્યૂ ટુ આપેલું છે તો એનાથી જોડો. મોટા ભાગે આવું એક આપી દેશે. જો ના આપેલું હોય તો તમને ચોઈસ છે, અને ચોઈસ હોય તો મારી દ્રષ્ટિએ ઇન ઓર્ડર ટુ સૌથી સહેલું પડે છે. હજી એક પદ્ધતિ છે સો ધેટ કે ઇન ઓર્ડર ધેટથી જોડવાની. તો આઈ ડ્રો ધ કાર ફાસ્ટ. તમે સો ધેટ મૂકો કે ઇન ઓર્ડર ધેટ મૂકો, બે વાત એક જ છે. કોઈ એક મૂકવાનું એક્ઝામમાં, બેમાંથી એક. હવે આની એક ખાસિયત, શું ખાસિયત? એના પછી કરતા આવે. હવે કાર કોણે ચલાવી? તો કે આઈ. તો પહોંચશે કોણ? જે કાર ચલાવશે તે જ વ્યક્તિ પહોંચશે, એટલે આઈ. પછી જેવો કાર્ડ હોય ને એવું મોડલ મૂકવાનું. આ ભૂતકાળ, તો મોડલનું ભૂતકાળ, મોડલ ઓક્ઝિલરીસનું ભૂતકાળ.
તો મલ્ટીપર્પઝ છે, જાતે મૂકવું પડે ને મિત્રો તો કુડ મૂકી દો ભૂતકાળમાં અને વર્તમાન કાળમાં કેન મૂકો. તો આ ભૂતકાળ છે તો આપણે કુડ મૂકી દઈએ. કુડ ક્યાં પહોંચવું છે તો કે હોસ્પિટલ, અને કુડ પછી V1 જ આવે એ આપણે જાણીએ છીએ. રીચ ધ હોસ્પિટલ સૂન. વાત પાછી સમજીએ. જો આમનામ આપેલું છે તો તમે ઇન ઓર્ડર ટુ, વિથઆઉટ ટુ, સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ ગમે તેનો ઉપયોગ કરી શકો. હેતુ પકડવાનો, કાર ફાસ્ટ ચલાવવાનો હેતુ તો કે હોસ્પિટલ પહોંચવું છે તરત જ. કોઈ કેમ કે નહીં સર મને આ નથી ગમતો જવાબ, સ્કૂલે ઝડપથી પહોંચવું છે, કોલેજ ઝડપથી પહોંચવું છે, બસ પકડવી છે, ટ્રેન પકડવી છે, તો વાક્ય એ રીતે લખશું. અહીંયા ઇન ઓર્ડર ટુ પછી V1 આવે, હેતુ શું છે પહોંચવાનું એટલે રીચ. વિથઆઉટ ટુ પછી ING આવે એટલે રીચનું રીચિંગ આવે. જો તમે સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ બેમાંથી એક મૂકો છો, બે નહીં મૂકવાના, તો આપણે આ રીતે બેમાંથી એક મૂકી શકાય દર્શાવવા માટે આપેલું છે. તો એના પછી અચૂક કરતા મૂકો એટલે કરતા આઈ મૂક્યું. પછી હંમેશા મોડલ ઓક્ઝિલરી મૂકવાનું છે, અને મોડલ ઓક્ઝિલરી કાળ મુજબ મૂકો. ભૂતકાળ હોય તો કુડ, વર્તમાન કાળ હોય તો કેન મૂકો. બરાબર. હવે એના પછી બીજું એક વાક્ય જોઈએ તો ગૌરવ સ્પેન્ડ્સ 2 hours ઇન જીમ. જીમમાં 2 કલાક પસાર કરે છે. તો માણસ જીમમાં શું કામ જાય તો એના બે હેતુ હોય. એક બોડી બનાવવું અને બીજું બોડી ઉતારવું. એક બોડી બનાવવું અને બીજું બોડી ઉતારવું. જો બોડી બનાવવું હોય તો ગૌરવ સ્પેન્ડ્સ 2 hours ઇન જીમ ઇન ઓર્ડર ટુ બિલ્ડ હિઝ બોડી, ઇન ઓર્ડર ટુ ગેઇન વેઇટ, આવું કંઈક આપી શકીએ. હવે અહીંયા આપણે એ નથી કહેતા, અહીંયા એમ કે ગૌરવ જાડિયો છે, ખાતા પીતા ઘરનો છે, તો શું કામ ગયો હશે તો બોડી ઉતારવા ગયો હશે, તો રિડ્યુસ વેઇટ એવું કરીએ, રિડ્યુસ વેઇટ અથવા રિડ્યુસ બોડી. તો એ હેતુ છે. તો હેતુ પહેલાનો ભાગ આપણે એમને એમ લખીએ, ગૌરવ સ્પેન્ડ્સ 2 hours ઇન જીમ. હવે એનો હેતુ ઇન ઓર્ડર ટુથી દર્શાવીએ. ઇન ઓર્ડર ટુ શું કામ તો કે ઘટાડવું છે શરીર. રિડ્યુસ કોનું પોતાનું ઘટાડશે, હિઝ વેઇટ. કોઈ કેમ કે સર આ હિઝ ભૂલાઈ જાય તો મિત્રો એટલી વસ્તુ માટે કોઈ માર્ક નથી કાપતો, ચિંતા નહીં કરતા. હવે બુદ્ધિનો ઉપયોગ કરીએ કે આ ઇન ઓર્ડર ટુ નહીં, મારે વિથઆઉટ યુ ટુ મૂકવું હોય તો વિથઆઉટ યુ ટુ મૂકીએ તો શું કરીએ તો ગૌરવ સ્પેન્ડ્સ 2 hours ઇન જીમ. હવે અહીંયા વિથઆઉટ યુ ટુ મૂકી દઈએ મિત્રો. તો વિથઆઉટ યુ ટુ પછી હંમેશા ક્રિયાપદ કેવું આવવું જોઈએ, આ ING આવવું જોઈએ. તો રિડ્યુસ ના આવે, રિડ્યુસની બદલે કરી દેવું પડે રિડ્યુસિંગ. આ ખાસ ધ્યાન રાખવું, રિડ્યુસિંગ હિઝ વેઇટ. અને જો સો ધેટ મૂકવું હોય મિત્રો, તો સો ધેટ મૂકવું હોય તો ગૌરવ સ્પેન્ડ્સ 2 hours in gym so that હજી ગૌરવ માટે કરતા મૂકી દઈએ તો ગૌરવ માટે કરતા આવશે હી. પછી વર્તમાન કાળ છે એટલે કુડ નહીં મૂકવાનું, પણ શું મૂકી દેવાનું કેન. બાકીનો ભાગ જેમ છે તેમ કોપી કરી દઈએ, V1 જ આવશે. રિડ્યુસ હિઝ વેઇટ. બહુ સહેલું છે, લોજિક ચલાવવાનું છે. કાર ઝડપથી ચલાવવાનો હેતુ હોસ્પિટલ પહોંચવું. ગૌરવ 2 કલાક જીમમાં કાઢે છે હેતુ તો કે વજન ઉતારવું. જે હેતુ હોય ઇન ઓર્ડર ટુથી જોડો તો V1, વિથઆઉટ યુ ટુથી જોડો તો ING, સો ધેટ કે ઇન ઓર્ડર ધેટથી જોડો તો કરતા, ને પછી મોડલ ઓક્ઝિલરી કાળ મુજબ ભૂતકાળ હોય તો કુડ, વર્તમાન કાળ હોય તો કેન. હેતુ ઇન ઓર્ડર ટુથી જોડો V1, વિથઆઉટ યુ ટુથી જોડો ING, સો ધેટથી જોડો તો કરતા અને મોડલ ઓક્ઝિલરી કેન મૂકો. ભૂતકાળ વર્તમાન કાળ છે એટલે કેન ભૂતકાળ હોય તો કુડ મૂકત. અહીંયા ઇન ઓર્ડર ધેટ મૂકો તો કાંઈ ફેર નથી પડતો, જવાબ એ જ આવે છે, અર્થ એ જ નીકળે છે, કોઈ ફરક નથી પડતો. થોડા વધારે એક્ઝામ્પલ જોશું, થોડી વધારે એક્સરસાઇઝ કરશું, થોડું વિવિધતાભર્યું કામ કરીએ એટલે આપણને સરસ રીતે આવડી જશે. મિત્રો
જ્યાં સુધી જાતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ નહીં કરીએ ત્યાં સુધી આપણે આમાં માસ્ટરી ના આવે. જ્યાં સુધી આઈડેન્ટિફાઈ ધ ફંક્શનની વાત કરીએ તો પર્પઝ માટે શું યાદ રાખવાનું? આઈડેન્ટિફાઈ માટે તો બહુ સહેલું છે. ઇન ઓર્ડર ટુ પછી V1, વિથ વ્યૂ ટુ પછી ING, સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ પછી કર્તા ને મોડલ ઓક્ઝિલરી. આટલું યાદ રાખો એટલે તમને આ શોઈંગ કે એક્સપ્રેસિંગ પર્પઝ છે એનો ખ્યાલ આવી જાય. રિપીટ કરું છું. સો ધેટ, વિથ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ધેટ. આ દર્શાવે છે કે આ વાક્યો પર્પઝના છે. પણ એની ખાસિયત છે સો ધેટ પછી કર્તાને મોડલ ઓક્ઝિલરી, વિથ વ્યૂ ટુ પછી ક્રિયાપદ ING, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદ ING, ઇન ઓર્ડર ધેટ પછી કર્તાને મોડલ ઓક્ઝિલરી, ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદ V1, સો ધેટ પછી કર્તા મોડલ ઓક્ઝિલરી, વિથ વ્યૂ ટુ પછી ING, ઇન ઓર્ડર ટુ પછી V1, ઇન ઓર્ડર ધેટ પછી કર્તાને મોડલ ઓક્ઝિલરી, ઇન ઓર્ડર ટુ પછી V1. આ આપણે પહેલા ભાગની શરૂઆતમાં આપેલું જ છે. ફર્સ્ટ પાર્ટ હતો એની શરૂઆતમાં આ બધી વસ્તુ આપેલી. જ્યાં સુધી મિત્રો પાકું નહીં થાય ને ત્યાં સુધી આ ટોપિક તમને બરાબર ફાવશે નહીં. એટલે જે ફોર્મ્યુલા છે, જે સૂત્રો છે, એને ખાસ પાકા કરવા જોઈએ. વાક્ય રચના ખાસ પાકી કરવી જોઈએ. ઓકે, તો પહેલાં વાક્ય સમજીએ. લેટ અસ ગો આઉટ. ચાલો આપણે બહાર જઈએ. તો બહાર જવાનો હેતુ શું હોઈ શકે મિત્રો? બહારે કોણ જાય? લેટ અસ, ચાલો આપણે. આ કોનું રૂપ કહેવાય? તો કે વીનું. તો સો ધેટ પછી જે બહાર જશે ને એને કંઈ અનુભૂતિ થશે. તો સો ધેટ પછી કરતાં શું મૂકવું જોઈએ? વી. હવે એક્ઝામમાં તમને સો ધેટ આપી દીધું હોય તો સો ધેટથી જ કરશો. પછી વિથ વી ટુ કે ઇન ઓર્ડર ટુથી નહીં કરી શકીએ. તો સો ધેટ વી. બહાર જઈએ તો શું થાય? તો ચોમાસું હોય તો બહાર જઈએ તો મોડલ ઓક્ઝિલરી વી કેન એન્જોય રેન. આપણે વરસાદનો આનંદ માણી શકીએ. કોઈ કેમ કે નહીં સર બહાર જઈને ક્રિકેટ રમવું છે, સો ધેટ વી કેન પ્લે ક્રિકેટ, એવું પણ કરી શકાય. ટૂંકમાં આને પાકા કરવાનો કાંઈ ફાયદો નથી. કોઈ કેમ કે નહીં સર બહાર જઈને અમારે છે ને બેડમિન્ટન રમવું છે, સો ધેટ વી કેન પ્લે બેડમિન્ટન પણ આવે. ઇન શોર્ટ, આનો એક જવાબ નથી આવતો, એકથી વધારે જવાબ હોય અને બધા સાચા પણ હોઈ શકે. હવે જો તમને સો ધેટ આપી દીધું હોય તો ફરજિયાત સો ધેટથી આપણે જવાબ લખવો જોઈએ. સો ધેટ પછી કરતા ને મોડેલ ઓક્ઝિલરી. આ મોડેલ ઓક્ઝિલરી કેન મૂકો? વર્તમાન કાળ. ભૂતકાળ હોય તો કુડ મૂકો. અહીંયા જો ઇન ઓર્ડર ધેટ હોત ને તો મિત્રો આ જ જવાબ આવે. હવે અહીંયા વિથ વ્યૂ ટુ આપેલું હોત તો એન્જોઈંગ આ વીકેન્ડ ના આવત અને એન્જોયનું એન્જોઈંગ આવત. અહીંયા ઇન ઓર્ડર ટુ હોત તો એન્જોય એવું હોત V1. આ ખાસ ધ્યાન રાખજો. હવે ઋત્વી સ્પીક્સ ઇંગ્લિશ વિથ વ્યૂ ટુ. ઋત્વી અંગ્રેજી બોલે છે, એનો એક હેતુ છે. તો અંગ્રેજી બોલવાનો હેતુ શું હોય? તો એક તો અંગ્રેજીની પ્રેક્ટિસ કરો, બીજું અંગ્રેજી બોલતા અચકાય તો માણસને ફ્લુઅન્સી વધારવી હોય, એની કડકડાટ સહજતાપૂર્વક આપણે કેમ ગુજરાતી બોલી એવી રીતે. તો વિથ વ્યૂ ટુ સુધારવું છે. વિથ વ્યૂ ટુ પછી ING આવે તો સુધારવું, એનું ING ઇમ્પ્રુવિંગ. વિથ વ્યૂ ટુ પછી ING, વિથ વ્યૂ ટુ ઇમ્પ્રુવિંગ ફ્લુઅન્સી. ફ્લુઅન્સી એટલે કડકડાટ રીતે બોલવું, અચકાયા વિના બોલવું, અને ફ્લુઅન્સી કહેવાય. કોઈ કેમ કે સર મારે બીજો જવાબ લખવો હોય તો ઋત્વી સ્પીક્સ ઇંગ્લિશ વિથ વ્યૂ ટુ ઇમ્પ્રેસિંગ અધર્સ. બીજાને પ્રભાવ પાડવા માટે, વિથ વ્યૂ ટુ ઇમ્પ્રેસિંગ અધર્સ. પછી વિથ વ્યૂ ટુ ગેટિંગ જોબ, નોકરી મેળવવા માટે. એમાં ઇન્ટરવ્યૂમાં ફરજિયાત અંગ્રેજી બોલવું જરૂરી છે. ત્યાં ટૂંકમાં ઘણા બધા જવાબ આવે. હવે ઇનકેસ અહીંયા વિથ વ્યૂ ટુ નહીં, અહીંયા ઇન ઓર્ડર ટુ છે અહીંયા, તો ઇમ્પ્રુવિંગ નહીં આવે તો ઇમ્પ્રૂવ આવશે. ઇમ્પ્રૂવ અને વી પછી ઈ લાગે. હવે કદાચ અહીંયા સો ધેટ મૂકવાનું કહેતો તો ઋત્વી માટે અહીંયા સો ધેટ હોય તો ઋત્વી માટે શી વર્તમાન કાળ છે એટલે કેન અને પછી V1 ઇમ્પ્રૂવ ઇંગ્લિશ. ઇન ઓર્ડર ધેટમાં પણ સેમ. ઇન ઓર્ડર ધેટ શી કેન ઇમ્પ્રૂવ ફ્લુઅન્સી. આગળ હી ઇટ્સ હેલ્ધી ફૂડ. હી ઇટ્સ હેલ્ધી ફૂડ ઇન ઓર્ડર ટુ. એ હેલ્ધી ફૂડ ખાય છે. કયા હેતુથી હેલ્ધી ફૂડ ખાઈએ? તો મિત્રો અત્યારનો મૂળભૂત હેતુ આપણું જે ઇમ્યુનિટી છે, રોગ પ્રતિકારક શક્તિ છે, એને વધારવાનો હેતુ હોય. તો ઇન ઓર્ડર ટુ હી, ઇન ઓર્ડર ટુ પછી V1, ઇન ઓર્ડર ટુ બૂસ્ટ. હી છે તો હીઝ ઇમ્યુનિટી. ઇમ્યુનિટી એટલે રોગ પ્રતિકારક શક્તિ. કોઈ કેમ કે સર આ બૂસ્ટની બદલે હું તો ઇમ્પ્રૂવ માંડ યાદ રહ્યું લખી નાખું તો ચાલશે. યોગ પ્રતિકારક શક્તિને વધારવી, બૂસ્ટ એટલે જ થશે.
હવે અહીંયા ઇન ઓર્ડર ધેટ હોત તો ઇન ઓર્ડર ધેટ, તો ઇન ઓર્ડર ધેટ હોત તો કરતા હી, પછી મોડેલ ઓક્ઝિલરી કેન અને બૂસ્ટ ઇઝ ઇમ્યુનિટી. વિથ અ વ્યૂ ટુ મૂકવાનું કીધું હોત તો બુસ્ટિંગ આવત, બુસ્ટિંગ ખાસ ધ્યાન રાખજો. એના પછી મિતેશ કોલ્ડ મી, ઇન ઓર્ડર ધેટ મિતેશે મને ફોન કર્યો, હેતુ શું? તો હી, મિતેશનો હેતુ એ છે તો એ કોઈ વસ્તુ જ છે એ મારી સાથે શેર કરે છે એના માટે. તો હી ભૂતકાળ કરશું એટલે કુડ શેર અ સિક્રેટ, કોઈક સિક્રેટ શેર કરવું હોય ફોનમાં એના માટે. હવે આ જવાબ પાકો કરવાની જરૂર નથી મિત્રો, આની બદલે ઘણા જવાબ આવે કે કોઈ વ્યક્તિ ફોન કર્યો કાં તો કે હેપી બર્થડે કહેવા માટે, તો મિતેશ કોલ્ડ મી ઇન ઓર્ડર ધેટ હી કુડ વિશ મી બર્થડે, હી કુડ વિશ મી ઓન માય બર્થડે, એમ પણ કહી શકીએ આપણે. જોવાનું એ છે ઇન ઓર્ડર ધેટ પછી કરતા એટલે મિતેશ માટે હી, પછી મોડલ્સ ભૂતકાળ છે એટલે કુડ મૂકીએ અને પછી જે હેતુ હોય એનું V1. હવે કદાચ અહીંયા ઇન ઓર્ડર ધેટ નથી પણ ઇન ઓર્ડર ટુ છે, હા એ અહીંયા છે, તો સીધે સીધું આ હી કુડ નહીં આવે, શેર અ સિક્રેટ. ઇન ઓર્ડર ધેટની બદલે સો ધેટ હોય તો આ જ જવાબ આવે. વિથ અ વ્યૂ ટુ હોય તો શેરિંગ અ સિક્રેટ, વિથ અ વ્યૂ ટુ હોય તો શેરિંગ અ સિક્રેટ આવું આવશે. પછી આઈ મેટ રાહુલ ઇન ઓર્ડર ટુ, હું રાહુલને મળ્યો શું કામ? તો ઇન ઓર્ડર ટુ હેલ્પ હિમ, એને મદદ કરવા માટે મળ્યો. હેતુ શું છે? તો કે તેને મદદ કરવાનો. મિત્રો અહીંયા વિથ અ વ્યૂ ટુ મૂકી દઈએ તો હેલ્પિંગ હિમ આવે. સો ધેટ મૂકી દીધો તો કરતા જે મળે છે એ જ મદદ કરે, સો ધેટ આઈ કુડ હેલ્પ હિમ. ઇન ઓર્ડર ધેટ હોય તો ઇન ઓર્ડર ધેટ આઈ કુડ હેલ્પ હિમ, આ રીતે આવે. આ જ જવાબ આવે, જરૂરી નથી, ઘણા આવે. આઈ મેટ રાહુલ ઇન ઓર્ડર ટુ ડિસ્કસ અબાઉટ ટુમોરોઝ, ઇન ઓર્ડર ટુ ડિસ્કસ અબાઉટ ધ મીટિંગ, મીટિંગ વિશે ડિસ્કસ કરવા માટે, આવું પણ લખી શકાય. ઘણા બધા જવાબ આવે. જોવાનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? તો વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી, ઇન ઓર્ડર ટુ પછી V1, સો ધેટ પછી કરતા અને મોડેલ ઓક્ઝિલરી, ઇન ઓર્ડર ધેટ પછી કરતા ને મોડેલ ઓક્ઝિલરી. મોડેલ ઓક્ઝિલરી પણ યાદ રાખવા હોય તો ચિંતા નથી, વર્તમાન કાળ હોય તો કેન અને ભૂતકાળ હોય તો કુડ. આપણે વિચારશું માતૃભાષામાં અને પછી વસ્તુને આપણે અંગ્રેજીમાં વ્યવસ્થિત રીતે સેટ કરીને લખી શકીશું. જ્યાં સુધી આઈડેન્ટિફાઈ ફંક્શન છે એમાં આ પૂછાય તો આપણે યાદ રાખવાનું ઇન ઓર્ડર ટુ પછી V1 છે, ઇન ઓર્ડર ટુ પછી V1 છે, વિથ અ વ્યૂ ટુ પછી આઈએનજી છે, સો ધેટ કે ઇન ઓર્ડર ધેટ પછી કરતાને મોડલ્સ છે. તો આ આપણું શોઈંગ કે એક્સપ્રેસિંગ પર્પઝ આ ફંક્શન છે, ખાસ ધ્યાન રાખશું. રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસમાં પણ MCQમાં જ આવશે, એટલે આ ભાગ કરશું એટલે આપણે MCQ બહુ ઇઝીલી થઈ જશે મિત્રો. એ આપણા માટે બહુ ચિંતાનો વિષય નહીં હોય. આઈ હોપ બહુ ઇઝી લાગ્યું હશે, બધા જ લોકો કરી શકે એવો ટોપિક છે. થેન્ક યુ સો મચ.